ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે કોમળવૃત્તિ લેક્ચર સિરીઝની અંદર ગ્રહ દૂષિત સ્તન્ય દૃષ્ટિ, એટલે કે જે બાલ ગ્રહ વિશે આપણે અભ્યાસ કર્યો હતો એની અંદર 3 ગ્રહ મેઇન હતા: શકુની, સ્કંદ અને પૂતના. આ 3 જે ગ્રહ છે એ માતાઓની અંદર બ્રેસ્ટ મિલ્કની અંદર ઓર્ગેનિઝમ સ્વરૂપે અંદર એન્ટર થઈ શકે છે અને બ્રેસ્ટ મિલ્કને શું કરી શકે છે? વિસિએટ કરી શકે છે. જો શકુની ગ્રહ જે છે બ્રેસ્ટ મિલ્કની અંદર મિક્સ થઈ ગયો હોય, એ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે બ્રેસ્ટ મિલ્કની અંદર જો હોય તો બ્રેસ્ટ મિલ્ક કેવું બને? કટુ અને તિક્ત રસયુક્ત બને. હવે જુઓ, આને કઈ રીતે યાદ રાખશું? તો શકુની જે છે એ તીખો અને કડવો હતો. કયા કોન્ટેક્સ્ટની અંદર? તો કે મહાભારતમાં આપણે જોતા હતા તો કે શકુનીના કારણે જ આખું મહાભારતનું યુદ્ધ થયું એવું કહેવાય એમ તો. કારણ કે જે જુગાર જે છે પેલું ચોખટ રમવાનું જે વસ્તુ હતી, એક ચોખટ કેવું કંઈક કહેવાય, એ લૂડો ટાઈપનું ચોખટ જે છે રમવાનું આઈડિયા કોણ લાવ્યું હતું? તો કે શકુની. તો શકુનીના કારણે જ આખું મહાભારત જે છે થયું છે એવું આપણે માની શકીએ છીએ. તો એ તિક્ત રહ્યા, એ કડવા રહ્યા. કોના માટે? એ તીખા રહ્યા. કોના માટે? એમની ફેમિલી માટે. તો એ પ્રમાણે જે છે શકુની અંદર આપણે તીખું અને કડવો એ ટેસ્ટ જે છે સ્તન્યની અંદર આવે એ રીતે સમજી શકીએ. બીજું છે સ્કંદ અને ષષ્ઠી ગ્રહ, એ જે છે ત્રિદોષજની અંદર એ ત્રિદોષજ જે છે વિશેષણ કરી શકે છે. અને પૂતના ગ્રહનું જે ઇન્વોલ્વમેન્ટ હોય બ્રેસ્ટ મિલ્કની અંદર, પૂતનાનો કોન્ટેક્ટ ક્યાં આવે? તો કે શ્રી કૃષ્ણની અંદર. જ્યારે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે અને પૂતના જે છે કોણ મોકલે છે? કંસ મોકલે છે મથુરામાંથી, અને જે છે એને બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે. કારણ કે પૂતનાનું જે મિલ્ક હતું એ કેવું હતું? વિશિએટેડ હતું, પૂતના ગ્રહયુક્ત હતું. કે એનું જે બ્રેસ્ટ મિલ્ક કરી દે પાન જો શ્રી કૃષ્ણ, તો જે છે શ્રી કૃષ્ણને પણ શું રોગ લાગુ પડે. અને પૂતનાની અંદર કયો રસ હતો? મધુર અને કટુ રસ. એટલા માટે તો શ્રી કૃષ્ણની જોડે આવ્યા હતા એ બ્રેસ્ટ ફીડિંગ કરાવવા, કારણ કે એમની અંદર મધુર અને કટુ રસ હતો. ઓકે, તો મધુર અને કટુ રસ યુક્ત હોય તો પૂતના ગ્રહ. અને શકુની કેવા હતા? કડવા અને તીખા હતા એમની ફેમિલી માટે. એના કારણે આખું મહાભારત થયું. એ પ્રમાણે આપણે યાદ રાખી શકીએ છીએ. તો શકુની, સ્કંદ અને પૂતના ગ્રહને આ રીતના જે છે દૃષ્ટિ જોવા મળી છે બ્રેસ્ટ મિલ્કની અંદર. આપણે ખાસ ધ્યાન રાખશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ટ્રીટમેન્ટ આપણે વિચારશું કે આની ટ્રીટમેન્ટ શું હોઈ શકે. આ બધું ગ્રહ છે, આ બધું સ્તન્ય દૃષ્ટિ છે, વાત, પિત્ત, કફ, તો એની ટ્રીટમેન્ટની અંદર આપણે કયા કયા યોગોનો ઉપયોગ કરી શકીએ છીએ, કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ તેની વિશે વાત કરશું. તો અમારી ચેનલને વધુમાં વધુ શેર કરો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપના કોલેજના મિત્રો છે, કોલેજના જુનિયર્સ છે, સિનિયર્સ છે, એમના સુધી અમારી આ વિડીયો લેક્ચર સિરીઝ પહોંચાડો. કારણ કે હજુ તો અમારું આ સ્ટાર્ટિંગ છે. અમે કોમળવૃત્તિ છે, દરેક યરના એક લેક્ચર, એક જે છે સબ્જેક્ટને અમે અત્યારે હાલ કમ્પ્લીટ કરવામાં અમારી નેમ રહી છે કે 3rd યરમાંથી કોમળવૃત્તિ, 2nd યરમાં રસશાસ્ત્ર અને ભેષજ્ય કલ્પના, 1st યરની અંદર હજુ ચાલુ નથી કર્યું, પરંતુ પદાર્થ વિજ્ઞાનનો એક પ્લાન છે કે પદાર્થ વિજ્ઞાનનું આપણે શરૂ કરીશું. કારણ કે શું છે, પદાર્થ વિજ્ઞાનની અંદર બેઝિક કોન્સેપ્ટ છે, ગુણ છે, દ્રવ્ય છે, પ્લસ જે છે એની અંદર ઘણા બધા કોન્સેપ્ટ છે, એ ક્લિયર કરવા છે. ત્યારબાદ 4th યરની અંદર શલ્યતંત્ર અને શાલક્ય તંત્ર બંને ક્લિયર થઈ ગયા છે. એના લેક્ચર સિરીઝ બંને જે છે ક્લિયર છે. અને રિસર્ચનું પણ અમે એક શોર્ટ ક્વેશ્ચન સિરીઝ બહાર પાડી હતી કે એટલું જ કરવાનું, એના બહારના ક્વેશ્ચન આવે જ નહીં. એ પ્રમાણેના જે છે અમારા અનુભવ આધારિત જે છે અમે એક લેક્ચર સિરીઝ તૈયાર કરી હતી, શોર્ટ ક્વેશ્ચન સિરીઝ ઓફ ધ રિસર્ચ એન્ડ મેથોડોલોજી એન્ડ સ્ટેટિસ્ટિક્સ. તો આ બધી જે છે લેક્ચર સિરીઝ કોના માટે છે? તમારા માટે છે. તો તમે પણ તમારા મિત્રો સુધી અમારા જે છે લેક્ચર્સ, અમારા વિડીયો, અમારી ચેનલ જે છે પહોંચાડો અને જેમ બને એમ સબસ્ક્રાઈબ કરાવો. તો શું, જેટલા વધારે સબસ્ક્રાઈબર હોય એટલો અમારો ઉત્સાહ વધે, એટલા અમારી ટીમનો ઉત્સાહ વધે, આનંદ વધે. તો નવા લેક્ચરમાં મળીશું ચિકિત્સા સાથે સ્તન્ય દૃષ્ટિની. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.